રોગ છે, જે એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ રોગનું મુખ્ય કારણ પ્લાઝ્મોડિયમ નામના પરોપજીવી છે, જેમાંથી પ્લાસ્મોડિયમ ફેલ્સિપરમ, પ્લાસ્મોડિયમ વાઇવેક્સ, પ્લાસ્મોડિયમ ઓવેલ અને પ્લાસ્મોડિયમ મલારિયાઈ માનવને અસર કરે છે. લક્ષણો: મેલેરિયાના લક્ષણો સામાન્ય રીતે તાવ, કપકપી, માથાનો દુખાવો, ઉલટી અને શરીર દુખાવા સાથે જોડાયેલા હોય છે. આ લક્ષણો 48-72 કલાકમાં ફરીથી દેખાઈ શકે છે. 13. ગંભીર મેલેરિયામાં લક્ષણો વધુ ગંભીર બની શકે છે, જેમાં મૂર્છા અને મૃત્યુનો પણ સમાવેશ થાય છે. 24. કારણો અને જોખમ: મેલેરિયા મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે. ગરીબી, આરોગ્ય સંભાળની મર્યાદા અને ધ્યાનનો અભાવ આ રોગના વધતા જોખમમાં યોગદાન આપે છે. 23. સગર્ભા મહિલાઓમાં આ રોગનું જોખમ વધુ હોય છે. રોકથામ: મેલેરિયાને રોકવા માટે ABCD અભિગમ અપનાવવામાં આવે છે, જેમાં મચ્છરથી બચવા માટેની કાળજી લેવામાં આવે છે. યોગ્ય દવાઓનો ઉપયોગ કરીને મેલેરિયાની સારવાર પણ મહત્વપૂર્ણ છે. મેલેરિયાના લક્ષણો આ પ્રમાણે છે: તાવ અને કપકપી. તાવ સાથે ઠંડી લાગવી અને પરસેવો આવવો મેલેરિયાનું મુખ્ય લક્ષણ છે. માથાનો દુખાવો, સતત માથું દુખાવું. શારીરિક દુખાવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો. ઉકા અને ઉલટી, ઉકા સાથે ઉલટી થવી. થાક અને શ્વાસમાં તકલીફ, વધુ થાક લાગવો અને શ્વાસ લેવામાં તકલીફ પડવી. અન્ય લક્ષણો: ઝાડા, રક્તાલ્પતા અથવા કિડનીની સમસ્યાઓ ગંભીર કેસમાં જોવા મળે છે. આ લક્ષણો મચ્છરના કરડ્યા પછી 10 થી 15 દિવસમાં દેખાઈ શકે છે. મેલેરિયાના લક્ષણો આ પ્રમાણે છે: તાવ અને કપકપી. તાવ સાથે ઠંડી લાગવી અને પરસેવો આવવો મેલેરિયાનું મુખ્ય લક્ષણ છે. માથાનો દુખાવો, સતત માથું દુખાવું. શારીરિક દુખાવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો. ઉકા અને ઉલટી, ઉકા સાથે ઉલટી થવી. થાક અને શ્વાસમાં તકલીફ, વધુ થાક લાગવો અને શ્વાસ લેવામાં તકલીફ પડવી. અન્ય લક્ષણો: ઝાડા, રક્તાલ્પતા અથવા કિડનીની સમસ્યાઓ ગંભીર કેસમાં જોવા મળે છે. આ લક્ષણો મચ્છરના કરડ્યા પછી 10 થી 15 દિવસમાં દેખાઈ શકે છે. મેલેરિયાનું નિદાન મુખ્યત્વે 2 પદ્ધતિઓ દ્વારા થાય છે. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ (RDT) આ પદ્ધતિમાં લોહીના નમૂનાના આધારે મેલેરિયાના એન્ટિજન્સની ઓળખ કરવામાં આવે છે. RDT 15 થી 20 મિનિટમાં પરિણામ આપે છે, જે મેલેરિયાના તાત્કાલિક નિદાન માટે ખૂબ જ ઉપયોગી છે. માઇક્રોસ્કોપી: લોહીના નમૂનાઓને માઇક્રોસ્કોપ હેઠળ તપાસવામાં આવે છે, જ્યાં પ્લાઝ્મોડિયમ પરોપજીવીઓની હાજરીની ઓળખ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં, એકવાર લોહીના નમૂનામાં પરોપજીવી દેખાતા નથી, તો 6 થી 12 કલાક પછી ફરીથી પરીક્ષણ કરવામાં આવે છે. આ પદ્ધતિઓનો ઉપયોગ નિદાનને ઝડપી બનાવવામાં અને યોગ્ય સારવાર શરૂ કરવામાં મદદરૂપ થાય છે. મેલેરિયાનું નિદાન મુખ્યત્વે 2 પદ્ધતિઓ દ્વારા થાય છે. રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ (RDT) આ પદ્ધતિમાં લોહીના નમૂનાના આધારે મેલેરિયાના એન્ટિજન્સની ઓળખ કરવામાં આવે છે. RDT 15 થી 20 મિનિટમાં પરિણામ આપે છે, જે મેલેરિયાના તાત્કાલિક નિદાન માટે ખૂબ જ ઉપયોગી છે. માઇક્રોસ્કોપી: લોહીના નમૂનાઓને માઇક્રોસ્કોપ હેઠળ તપાસવામાં આવે છે, જ્યાં પ્લાઝ્મોડિયમ પરોપજીવીઓની હાજરીની ઓળખ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં, એકવાર લોહીના નમૂનામાં પરોપજીવી દેખાતા નથી, તો 6 થી 12 કલાક પછી ફરીથી પરીક્ષણ કરવામાં આવે છે. આ પદ્ધતિઓનો ઉપયોગ નિદાનને ઝડપી બનાવવામાં અને યોગ્ય સારવાર શરૂ કરવામાં મદદરૂપ થાય છે. મેલેરિયાની સારવારનો મુખ્ય હેતુ લોહીમાંથી પ્લાઝ્મોડિયમ પરોપજીવીઓને દૂર કરવાનો છે. વહેલું નિદાન અને તાત્કાલિક સારવારથી સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતા વધી જાય છે. સારવાર માટે વપરાતી દવાઓ: એન્ટીમેલેરિયલ દવાઓનો ઉપયોગ થાય છે, જેમાં ડોકટરો દવાઓનું મિશ્રણ પણ સૂચવી શકે છે.
આ દવાઓ મેલેરિયા પરોપજીવીઓના પ્રકારો સામે પ્રતિકારક હોય છે. આ દવાઓ સામાન્ય રીતે ગોળીઓ અથવા કેપ્સ્યુલ્સ સ્વરૂપે આપવામાં આવે છે. ગંભીર કિસ્સાઓમાં, દર્દીને હોસ્પિટલમાં ઇન્જેક્શન અથવા ઇન્ફ્યુઝન દ્વારા દવા આપવામાં આવે છે. આર્ટેમિસિનિન આધારિત કોમ્બિનેશન થેરાપી (ACT) લોહીના પ્રવાહમાં પરોપજીવીઓની સાંદ્રતા ઘટાડવામાં અસરકારક છે. ડોકટરો ઘણીવાર ACT-ને અન્ય દવાઓ સાથે જોડીને આપે છે. કેટલાક કિસ્સાઓમાં, મેલેરિયાનું જોખમ હોય તેવા વિસ્તારોમાં મુસાફરી કરતા પહેલાં પણ દવાઓ લેવાની સલાહ આપવામાં આવે છે. મેલેરિયાની સારવાર દરમિયાન દર્દીને ઘણા અઠવાડિયાઓ સુધી થાક અને નબળાઈ લાગી શકે છે. મેલેરિયાની સારવારનો મુખ્ય હેતુ લોહીમાંથી પ્લાઝ્મોડિયમ પરોપજીવીઓને દૂર કરવાનો છે. વહેલું નિદાન અને તાત્કાલિક સારવારથી સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતા વધી જાય છે. સારવાર માટે વપરાતી દવાઓ. એન્ટીમેલેરિયલ દવાઓનો ઉપયોગ થાય છે, જેમાં ડોકટરો દવાઓનું મિશ્રણ પણ સૂચવી શકે છે. આ દવાઓ મેલેરિયા પરોપજીવીઓના પ્રકારો સામે પ્રતિકારક હોય છે. આ દવાઓ સામાન્ય રીતે ગોળીઓ અથવા કેપ્સ્યુલ્સ સ્વરૂપે આપવામાં આવે છે. ગંભીર કિસ્સાઓમાં, દર્દીને હોસ્પિટલમાં ઇન્જેક્શન અથવા ઇન્ફ્યુઝન દ્વારા દવા આપવામાં આવે છે. આર્ટેમિસિનિન આધારિત કોમ્બિનેશન થેરાપી (ACT) લોહીના પ્રવાહમાં પરોપજીવીઓની સાંદ્રતા ઘટાડવામાં અસરકારક છે. ડોકટરો ઘણીવાર ACT-ને અન્ય દવાઓ સાથે જોડીને આપે છે. કેટલાક કિસ્સાઓમાં, મેલેરિયાનું જોખમ હોય તેવા વિસ્તારોમાં મુસાફરી કરતા પહેલાં પણ દવાઓ લેવાની સલાહ આપવામાં આવે છે. મેલેરિયાની સારવાર દરમિયાન દર્દીને ઘણા અઠવાડિયાઓ સુધી થાક અને નબળાઈ લાગી શકે છે. મેલેરિયા થવાના કારણો નીચે મુજબ છે. માદા એનોફિલીસ મચ્છરના કરડવાથી મેલેરિયા ફેલાય છે. આ મચ્છર પ્લાઝ્મોડિયમ નામના પરોપજીવીને ફેલાવે છે. જ્યારે આ મચ્છર કોઈ વ્યક્તિને કરડે છે, ત્યારે પરોપજીવી લોહીના પ્રવાહમાં ભળી જાય છે. શરીરની અંદર, આ પરોપજીવીઓ લીવરમાં જાય છે, જ્યાં તેઓ પરિપક્વ થાય છે. પછી તેઓ લાલ રક્ત કોશિકાઓ (RBC) ને ચેપ લગાડે છે. આ ચેપગ્રસ્ત કોષો ફૂટી જાય છે અને પરોપજીવીઓ અન્ય લાલ રક્ત કોશિકાઓને ચેપ લગાડવાનું ચાલુ રાખે છે, જેના પરિણામે લક્ષણો જોવા મળે છે. મેલેરિયા મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય વિસ્તારોમાં વધુ જોવા મળે છે. પ્લાઝ્મોડિયમના મુખ્ય પ્રકારો જે મનુષ્યમાં મેલેરિયાનું કારણ બને છે તે આ પ્રમાણે છે: પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, પ્લાઝ્મોડિયમ વિવેક્સ, પ્લાઝ્મોડિયમ ઓવેલ અને પ્લાઝ્મોડિયમ મેલેરિયાe. સંપૂર્ણ અભ્યાસક્રમ માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.